નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું ગુજરાત રાજ્ય સરકારના આજના આંગણવાડી સમાચારમાં અમારી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો આજના ગુજરાત રાજ્ય સરકારના આંગણવાડી સમાચારમાં આપણે જાણીશું કે આ જિલ્લામાં જિલ્લા પ્રોગ્રામ અધિકારી દ્વારા આંગણવાડી કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી અને જેમાં અનેક ગેરરીતિઓ સામે આવતા આંગણવાડી કાર્યકર બહેનને તાત્કાલિક ફરજમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા હતા. જાણીશું આજના આ વિડીયોમાં આપણે વિગતવાર કે ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં એક આંગણવાડી કેન્દ્રની મુલાકાત દરમિયાન જિલ્લાના પીઓ એટલે કે પ્રોગ્રામ ઓફિસર્સ દ્વારા અનેક ગેરરીતિઓ સામે આવતા કયા કાર્યકર બહેનને નોકરીમાંથી બરતરફ કરી દેવામાં આવ્યા છે તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો આપ આજના ગુજરાત આંગણવાડી સમાચારના વિડીયોમાં અંત સુધી કર્મચારી બહેનો બન્યા રહેશો. અને જો તમે અમારી ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય, નવા સબસ્ક્રાઈબર હોય, તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેશો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી સમાચાર તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો ફરજમાં બેદરકારી દાખવવા બદલ અનેક ગેરરીતિઓ સામે આવતા આ જિલ્લાના પ્રોગ્રામ ઓફિસર્સ દ્વારા એક આંગણવાડી કેન્દ્રની મુલાકાત દરમિયાન આંગણવાડી કાર્યકર બહેનોની જે બહેન છે તેમને છૂટા કરી દેવામાં આવ્યા હતા. આંગણવાડી કાર્યકર બહેનને છૂટા કરાયા છે કારણ કે જિલ્લા પ્રોગ્રામ ઓફિસર્સ દ્વારા અચાનક કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી અને જેમાં અનેક ગેરરીતિઓ જે છે તે સામે આવી હતી, જેને લઈ અને આ નિર્ણય લેવામાં આવ્યો છે. વાત કરીશું દાહોદ જિલ્લાની, તો દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના પિછોડા નાયક આંગણવાડી કેન્દ્રમાં ગંભીર ક્ષતિઓ જણાતા જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણે આંગણવાડી કાર્યકરને છૂટા કર્યા છે. કામગીરીમાં સુધારો ન થવાના કારણે આ નિર્ણય પ્રોગ્રામ ઓફિસર્સ દ્વારા લેવામાં આવ્યો છે. આપ સૌને જણાવી દઈએ બહેનો કે જ્યારથી ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે પગાર વધારાને લઈને, ત્યારથી જ રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ કેન્દ્ર સરકારે ICDS વિભાગમાં કામ કરતા જે ઉચ્ચ અધિકારીઓ છે તેમને કડક સૂચનાઓ આપી દીધી છે કે પહેલાં જે છે તે કર્મચારીઓ જે કામ કરી રહ્યા છે તેમની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવે અને ત્યારબાદ જ આ પગાર વધારાને લઈને જાહેરાત કરવામાં આવે. એટલે અત્યારે હાલ તમામ જે પ્રોગ્રામ ઓફિસર્સ છે, ICDS ઓફિસર્સ છે જિલ્લા અને તાલુકા લેવલે, તેમને તમામ આંગણવાડી કેન્દ્રોમાં ઓચિંતી મુલાકાતો કરી અને જે દૈનિક કામો જે કાર્યકર બહેનો તેડાગર બહેનોને સોંપવામાં આવે છે તેઓ બરાબર કરી રહ્યા છે કે નહીં તે જાણવું હવે જરૂરી છે. તમે પણ આંગણવાડી કાર્યકર અથવા તેડાગર બહેનો હોય, તમારે પણ તમારા કામમાં એક્યુરેસી એટલે કે તમારે તમારા કામમાં 100% સાવચેત રહેવું પડશે. ક્યાંક ને ક્યાંક ત્યારે પણ તમારે પણ ઉચ્ચ અધિકારીઓ જે છે તે તમારા કેન્દ્રની પણ ઓચિંતી મુલાકાત લઈ શકે છે. તો કહી શકાય કે જે સંજેલી તાલુકાના પિછોડા નાયક આંગણવાડી કેન્દ્રમાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણ ગયા હતા અને તેમણે મુલાકાત દરમિયાન કેન્દ્ર પર 3 થી 6 વર્ષના નોંધાયેલા 23 બાળકોમાંથી ફક્ત 8 બાળકો હાજર જોવા મળ્યા હતા. આંગણવાડી કાર્યકર દ્વારા પોષણ ટ્રેકર એપ્લિકેશનમાં દરરોજ ખોટી હાજરી ભરવામાં આવતી હતી. નિયમો અનુસાર કેન્દ્ર પર કોઈ પ્રવૃત્તિઓ પણ થતી ન હતી. પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિઓ કરાવવામાં આવતી ન હતી અને બાળકો મારી વિકાસ યાત્રા રમતગમત પુસ્તિકા પણ ભરેલી ન હતી. મેનુ મુજબ સવારનો નાસ્તો બનાવવામાં આવ્યો ન હતો અને સુપોષિત દાહોદ પોર્ટલ પર જૂના ફોટોગ્રાફ્સ અપલોડ કરાયેલા હતા. કેન્દ્ર પર રેકોર્ડ રજિસ્ટર પણ ઉપલબ્ધ નહોતું. કેન્દ્રને આપવામાં આવેલી વસ્તુઓનો ઉપયોગ થયો ન હતો અને જિલ્લામાંથી વારંવાર સૂચનાઓ મળવા છતાં લાભાર્થીઓની એન્ટ્રી કરવામાં આવી ન હતી. આંગણવાડી કેન્દ્ર પર સ્વચ્છતાનો અભાવ અને ઉંદરનો મોટો ઉપદ્રવ જોવા મળ્યો હતો. જ્યારે ઉંદર પકડવા માટે પાંજરું પણ પૂરું પાડવામાં આવ્યું હતું, તેમ છતાં પણ મૂકવામાં આવ્યું ન હતું. પોષણ સુધા યોજના હેઠળ સગર્ભા અને ધાત્રી માતાઓ બપોરના 2 વાગ્યા સુધી કેન્દ્ર પર હાજર ન હતી. મેનુ મુજબ ભોજન પણ બનાવવામાં આવ્યું ન હતું અને મંગળ દિવસની ઉજવણી પણ કરવામાં આવી ન હતી. આ ગંભીર ક્ષતિઓ પ્રોગ્રામ ઓફિસર્સના ધ્યાનમાં આવતા અગાઉ પણ મુખ્ય સેવિકા અને CDPO દ્વારા નોટિસ આપી પગાર કપાત જેવી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. આંગણવાડી કાર્યકરને કામગીરી સુધારવા માટે પૂરતી તક આપવામાં આવી હોવા છતાં કેન્દ્રની કામગીરીમાં કોઈ સુધારો જોવા મળ્યો ન હતો. આ ઉપરાંત જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણે પિછોડા 2 આંગણવાડી કેન્દ્રની પણ મુલાકાત લીધી હતી. આ કેન્દ્ર પર આંગણવાડી કાર્યકર દ્વારા ખૂબ જ સારી કામગીરી કરવામાં આવી હતી. પોષણ સુધા યોજના હેઠળ સગર્ભા અને ધાત્રી માતાઓને ભોજન આપવામાં આવ્યું હતું અને બાળકોના સર્વાંગી વિકાસ માટેની તમામ પ્રવૃત્તિઓ સુચારુ રૂપે ચાલી રહી હતી. આમ કહી શકાય કે હવેથી સરકાર જે છે તે અલગ અલગ જિલ્લાઓના જિલ્લા ઓફિસર્સ
અધિકારી અને જે ICDS ઓફિસર છે તેમને કડક સૂચનાઓ આપી દીધી છે અને તમામ જિલ્લાઓમાં જે છે તે હવે આ રીતે સરપ્રાઇઝ વિઝિટો કરી અને આંગણવાડી કેન્દ્રોની જે કહી શકાય કે જે દૈનિક કામગીરી છે તે યોગ્ય રીતે કાર્યકર બહેનો તેડાગર બહેનો કરી રહ્યા છે કે નહીં, બાળકો સુધી જે પોષણનો નાસ્તો કહી શકાય અને ધાત્રી માતાઓ ગર્ભવતી મહિલાઓને જે બનાવીને આપવામાં આવતો નાસ્તો મળે છે કે નહીં તેની પણ જે છે તે સરકાર દ્વારા હવે તકેદારી રાખવામાં આવી રહી છે. જય હિન્દ, અસ્તુ.